હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 17 સપ્ટેમ્બર 2024 અને સવારના 9 વાગી ગયા છે. તો આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ બ્લોગ વતી સ્વાગત છે અને આપ સર્વ મજામાં હશો એવી હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છા. અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે કે બંધ ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચો સમય દેખાડે છે. માટે કોઈ માણસને નકામો ન ગણવો. એ માણસ નકામો નથી, પણ એનો સમય ખરાબ છે. ઘડિયાળ બંધ પડી ગયેલી હોય તો તે એ દિવસમાં 2 વાર સાચો ટાઈમ દેખાડે. એટલે કે માની લો 12 વાગે બંધ પડી હોય તો બપોરના 12 વાગે આપણે બીજી ઘડિયાળમાં જોવો તો એ કાંટા તે 12 ઉપર હોય, બંધ હોય તોય. એટલે એ એકવાર અને એકવાર રાતે 12 વાગે. એટલે કોઈ માણસને નકામો ઘડિયાળને એ બંધ હોય તો નકામી ગણીએ, એમ નકામો માણસ ન ગણવો. પોતે માણસ નકામો નથી હોતો, પણ એનો સમય ખરાબ હોય, સમય નકામો હોય. જય દ્વારકાધીશ. તને કહું, બધાને કહી દે રાધે રાધે. અને આજ અમારે એનો છે હેપી બર્થડે. એટલે બધા હેપી બર્થડે કહી દો. 50 પૂરા કર્યા. 51માં પહેલો દિવસ. મોદી સાહેબનો આજે જન્મદિવસ 17 સપ્ટેમ્બર. મોદી સાહેબનો બર્થડે આવે ત્યારે આનો બર્થડે આવે. એટલે એવું છે. ભગવાનના દર્શન કરી લઈએ. માતા પિતાના વંદન. આજે ગણેશ વિસર્જન, અનંત ચૌદશ. એટલે આજે અમારી સોસાયટીમાં જે ગણેશ સ્થાપન કરેલું છે, ગણપતિ દાદાને વેલકમ કરીને પધરાવ્યા છે, એનું આજે ઉત્થાપન છે, વિસર્જન છે. એટલે આજે તો આખો દિવસ બહુ મજા આવવાની છે. ગણેશ વિસર્જન પછી સાંજે અમારે પ્રોગ્રામ છે દાળપુરીનો. તો મસ્ત મજા આવશે. વિડીયો આખો જોજો તો મસ્ત મજા આવશે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી નવા વિડીયો તમને રોજ જોવા મળે. આપણે રોજ સવારે 10 વાગે આપણો વ્લોગ અપલોડ કરી દઈએ છીએ. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રોને, સગા સંબંધીને શેર કરજો. આજે તો એનો બર્થડે છે, એટલે આજ જવું છે એને મારા ભાભી એટલે મારા મોટા ભાઈના ઘરના અને એમના જેઠાણી એના પગે લાગવા જાય છે આજ બર્થડેમાં. બરોબર, એવું હોવું જોવે. જો અમારા આર્યન ને એના દાદા ગણપતિ વિસર્જન કરવા જાય છે. આર્યન જુઓ, આજ અમારે હિતુનો માધવ આવ્યો છે અમારા ઘરે. કા માધવ રજા સાહેબ તો એના શારદાબાઈ બનાવ્યા છે પૌવા, એની હાટું અને માધવ હાટું. આપણે કઈ અત્યારે પૌવા ખાવા નથી. બપોરનો ટાઈમ છે હો, વાર નથી. કા માધવ તો પૌવા બનાવી દીધા મસ્તીના. અને આપણે તો દૂધીનું શાક ને બાજરાના રોટલા ખાધા. પૌવા મજા આવે એમાં તો. સરસ મજાના બનાવ્યા છે પૌવાવાળી છાશ મસાલાવાળી. કા મસાલાવાળી છાશ ને પૌવા. અમારા ઘરે કોઈક કટાણાના મહેમાન આવે એટલે પૌવા બનાવે. એટલે માધુને એના શારદાબાના પૌવા બહુ ભાવે. કા જોવા આવું હાલે ઘરે પોપકોર્ન. તને બોલતા જ મોટભાઈ હાંસવા હું માધુ
મજા આવી. હવે ટીવી ચાલુ કરીને પોપકોર્ન ખાતા ખાતા ખવાય, ટીવી જોવા. નવા મસ્ત મજાની દાળ પૂરી આપણે બનાવવાની છે, ભાવનગરી દાળ પૂરી. એના માટેની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. અમે મિક્સરમાં મરચાં આટું એ કાઢે, આ બાજુ બેનો ડુંગળી કાપે. જો દાળ પૂરીની દાળ બને છે, અમારે કલ્પેશભાઈ નારીવાળા બનાવે છે. દાળ બફાઈ ગઈ અને મસાલા ધીમે ધીમે નાખતા જાય. કલ્પેશભાઈ ને તમને હે તમને હરેશ પેલા હરેશભાઈ હે. Amazing! માવજીભાઈ સારું લાલ હા હા મસ્ત મજા કરવાની કેમ જોવા અમારે
ચાલે જોવાનું બધાને. તો પહેલા આપણે ગરબાનાની એ વિડીયા લઈ લીધા. હવે અમારે વોચમેન કાકા બે અને આપણે બટુકભાઈ સફાઈ કામદાર, આ બાજુ લાલો એનો ભાઈ, આજ બધાને જમીન જવાનું છો. ચાય વિંગમાં જાવ તો ઈચ્છા પડે ત્યાં જમી લેવાનું. હા લે લે બસ બસ. જય સ્વામિનારાયણ. તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળીને ભજન ગાઈશું. અમે દરેક જણા મુંબઈથી ગાડી હેડી ચઢાયો અચ્છા ગજમુખ તો ગૌતમ જવા અમારા જમણવાર થઈ ગયો ચાલુ. ગણપતિ વિસર્જન કરીને વહી આવ્યા. હા પૂરી
દાળમાં બટાટાની શાક ચટાકેદાર લાલ. હા, અને આ ચટણી, કાંદા, મરચાં, પાપડ અને છાશ. એમ જામી ગયું કા તમા ભાવનગર ની પ્રખ્યાત હા ભાવેશભાઈ એ વિંગનું જમણવાર ચાલુ થઈ ગયું તો મસ્ત. કાબાના જોવા સરસ મજાનું રસોડું. તમે બે બાપ દીકરી હારું આંચ્યો હેપી હોડે બે પૂરી ખાધી રબડી પીધી તે પીધી કા મેં જમી લીધું. મેં 3 પૂરી ખાધી. મજા આવી ગઈ ને? અરે બહુ ઢોલ વગાડ્યો ડીજે. જમણવાર જ ચાલુ છે. મજા આવી હવે બે નહીં હા જો મીરાબેન ને બેહી જશ. જો બધા બહેનો મસ્ત મજાના જમેશ ખાવીશું. જમી લીધું ભાવેશભાઈ? ઓહો પ્રખ્યાત. તો આજે અમારા મસ્ત મજાની અમારી સોસાયટીમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ હતો. એ ચારે વિંગના લોકોએ ભેગા મળીને ખૂબ સરસ મજાનો ઉજવો એનો આખો વ્લોગ આપણે બનાવ્યો છે. તો આ વ્લોગ આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે.